એક સ્પેસિફિક પ્રશ્ન એવો હતો કે એવું આવે છે કે ભાઈ એક ગોળી હવામાં ચલાવી તો શું ફોરેન્સિકમાં કઈ ખબર પડી એમાં? તો જે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હતા જેમને નીચે ટ્રાયલ ચલાવ્યું હતું, એમને ઉભા થઈને કોર્ટે જયારે પૂછ્યું તો એમને ઉભા થઈને એ વસ્તુ ક્લિયરલી એડમિટ કરી કે ના, ફોરેન્સિકમાં એવું કઈ આવ્યું નથી. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ. સજા પછી એમનું ધારાસભ્ય પદ જાય એની વાત કરવામાં આવી, પણ જો હાઈકોર્ટથી એમને સ્ટે મળી જાય છે આ સજા પર તો એમનું ધારાસભ્ય પદ યથાવત રહેશે. ગઈકાલે હાઈકોર્ટમાં ચૈતર વસાવા સહિત બીજા 8 આરોપી જે છે એ બધા માટે સુનાવણી થઈ. સરકારી વકીલ હાજર ન રહ્યા. ચૈતર વસાવા અને એમની સાથે જેટલા પણ આરોપી છે, જેમાં એમના પત્ની શકુંતલા વસાવા પણ છે, એ બધા માટે દલીલ કરવામાં આવી અને સજામાં સ્ટે લાવવા માટે વાત કરવામાં આવી. કોર્ટમાં શું દલીલ થઈ એ સૌથી મોટો પ્રશ્ન હોય છે, એટલે હાઈકોર્ટમાં શું વાતચીત થઈ એ વિષય પર અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. ચૈતર વસાવાની જે આખી લીગલ ટીમ છે, એ એડવોકેટની જે ટીમ છે એમાંથી પુનિતભાઈને અમે ફોન કર્યો હતો અને સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે કેટલા વકીલો જે છે જે ચૈતર વસાવા અને બીજા 8 આરોપી માટે લડી રહ્યા છે, સાથે જ ગઈકાલે હાઈકોર્ટમાં શું દલીલ કરવામાં આવી, કારણ કે હવે ફર્ધર જે વાત છે એ શુક્રવાર માટે રાખવામાં આવી છે. એટલે શુક્રવારે ફરી સુનાવણી છે, જેમાં શકુંતલા વસાવાથી લઈને બીજા જેટલા આરોપી છે એ બધા માટે સુનાવણી થશે. જો ચૈતર વસાવાની ફાઇલ પણ જો ડેસ્ક સુધી પહોંચી જાય છે તો એની સુનાવણી પણ શુક્રવારે થઈ શકે છે. પણ ગઈકાલે જે થયું એમાં કોર્ટે સ્પષ્ટ સવાલો કર્યા. કોર્ટે કહ્યું કે જો ફાયરિંગ એક રાઉન્ડ થઈ છે તો FSLમાં કશું મળ્યું છે, ફાયરના એવિડન્સ મળ્યા છે કે કોઈએ ગોળી મારી છે કે ગોળી મરી છે કે બંદૂક મળી છે, એવું કંઈ મળ્યું છે? તો એનો કોઈ જવાબ ન હતો. સરકારી વકીલ ગઈકાલે હાજર ન હતા, એટલે હવે શુક્રવારની સુનાવણી ઉપર બધાની નજર રહેવાની છે. પણ ચૈતર વસાવાને કેટલી જલ્દી સ્ટે મળી શકે છે, બીજા લોકો કેટલા જલ્દી જેલ મુક્ત થઈ શકે છે, એ સવાલ અમે જ્યારે પુનિતભાઈને પૂછ્યો ત્યારે ગઈકાલની સુનાવણીમાં શું દલીલ કરવામાં આવી, એના જવાબમાં કોર્ટે શું સવાલ કર્યા એ જુઓ. પુનિતભાઈ, ચૈતર વસાવાનો કેસ, એમની સાથે બીજા 8 જેટલા આરોપીઓ, ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી હતી અને સુનાવણી દરમિયાન શું થયું? ચૈતર વસાવાનો કેસ મુખ્ય કેટલા વકીલો લડી રહ્યા છે? ગઈકાલે જે સુનાવણી થઈ એ 5 જે ખેડૂતો છે એમની અને શકુંતલાબેન જે ચેતરભાઈના વાઇફ છે એમની હિયરિંગ હતી. એમાં પણ શકુંતલાબેનની જે મેટર છે એ ફ્રાઈડે પછી રાખી સાહેબે, કારણ કે સરકારી વકીલ કાલે અવેલેબલ નહોતા. અને જે બાકી ખેડૂતોની મેટર છે એમની હિયરિંગ ગઈકાલે સ્ટાર્ટ થઈ છે અને બાકી હિયરિંગ માટે મેટર ફ્રાઈડે રાખી છે કોર્ટે, ને ફ્રાઈડે ફર્ધર હિયરિંગ બંને મેટર્સમાં થશે. એટલે કોર્ટમાં સ્ટે માટેની વાત કરવામાં આવી છે કે કયા પ્રકારની દલીલો વકીલે કરી છે? અત્યારે અપીલ એડમિટ તો થઈ ગઈ છે. જે ખેડૂતો છે એમની અપીલ, જે ટ્રાઇબલ ખેડૂતો છે એમની અપીલ એડમિટ થઈ ગઈ છે. પણ જે હિયરિંગ ચાલે છે એ બેલ માટેની ચાલે છે, સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ માટેની. જે જ્યાર સુધી અપીલ પેન્ડિંગ રહેશે ત્યાર સુધી એમને જામીન મુક્ત કરવામાં આવે એવી હિયરિંગ એ બાબતે ચાલે છે. સ્પેસિફિક ચૈતર વસાવા માટે કેવી રીતના લડવાના છે, કારણ કે અત્યારે એમનું ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે જો એમની સજા 7 વર્ષની છે તો? તો એમની મેટર પણ અત્યારે તૈયાર થઈ રહી છે અને ફાઇલ થશે અને એ પણ હિયરિંગ માટે જ્યારે આવશે, કારણ કે એમાં થોડું કારણ કે મેઇન દરેક બાબતમાં જે ઓર્ડર છે એ એમના માટે વધારે ક્રિટિકલ છે, એટલે એ વસ્તુને ડીલ કરવા માટે થોડું ટાઈમ વધારે જઈ રહ્યું છે. એટલે એ પણ અપીલ તૈયારીમાં જ છે, ફાઇલ થશે થોડા સમય. ગઈકાલે શું દલીલો થઈ? દલીલોમાં મેઇન તો જે ગુજરાત હાઈકોર્ટના જે સરકારી વકીલ હતા એ કાલે અવેલેબલ નહોતા, એટલે જે ખેડૂતોને સૈયદ સાહેબ રિપ્રેઝેન્ટ કરે છે એમને આર્ગ્યુમેન્ટ કરી. પણ જે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હતા નીચે, જે અમિતભાઈ નાયર કરીને, એ પોતે હાજર હતા કાલે સ્ટાર્ટિંગમાં. એટલે હિયરિંગ ચાલુ થઈ ગઈ હતી અને એમની દલીલો મુખ્યત્વે કે આ જે કેસ છે એમાં કઈ રીતે ઇન્વેસ્ટિગેશન ખોટી રીતે કરવામાં આવી છે, કઈ રીતે એમાં ફરિયાદ જે થઈ ઇન્સિડન્ટની ડેટ થી લઈને ફરિયાદ થઈ ઇન બિટવીન આટલી બધી જે વસ્તુઓ થઈ એ બાબતે કઈ ડીલ કરવામાં આવ્યું નથી. ડીલે હતું જે, અને જે ટાઈમિંગ હતું જે ફરિયાદમાં લખ્યું છે કે આટલા વાગ્યા કોલ આવ્યો, અને જે મની ટ્રાન્સફર ની વાત હતી એ બાબતે પણ ચર્ચા થઈ કે ક્યારે એકચ્યુઅલમાં મની ટ્રાન્સફર થયું, અને એટલે કોર્ટના પ્રશ્નો હતા. પછી કોર્ટનો એક સ્પેસિફિક પ્રશ્ન એવો હતો કે એવું આવે છે કે ભાઈ એક
ગોળી હવામાં ચલાવી તો શું ફોરેન્સિકમાં કઈ ખબર પડી એમાં તો જે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હતા જેમને નીચે ટ્રાયલ ચલાવ્યું હતું એમને ઉભા થઈને કોર્ટે જયારે પૂછ્યું તો એમને ઉભા થઈને એ વસ્તુ ફેરલી એડમિટ કરી કે ના ફોરેન્સિકમાં એવું કઈ આવ્યું નથી. તો અત્યારે તો કોર્ટ જોઈ રહી છે કે કેસમાં ફેક્ટ શું છે અને કોનો શું રોલ છે. એકવાર એ કોર્ટ સમજી જશે એટલે પછી આગળ બધા કેસમાં કોર્ટને ધ્યાનમાં રહેશે. અત્યારે ચૈત્ર વસાવા અને આખો કેસ જેટલા પણ લોકોની સામે ફરિયાદ છે જેની સજા થઈ ગઈ છે એમના પત્ની શકુંતલાબેન ને બધા, તમને શું લાગે છે કે કેટલા સમયમાં હાઈકોર્ટ નિર્ણય લેશે કે પછી આ લાંબુ ખેંચાવાનું છે હજી? ના, આમાં કોર્ટનો એક તો 9 આરોપીઓ છે અને કોર્ટનો રેકોર્ડ પણ બહુ બલ્કી છે એટલે દરેક કેસ બધાના રોલ મુજબ જ ડિસાઈડ થાય છે અને કોનો શું રોલ છે એટલે એ પણ અમારી એક દલીલ હતી કે નીચેની કોર્ટે પણ એકચ્યુઅલી બધાના રોલને બાયફર્કેટ નથી કર્યા જે કરવાની જરૂર હતી પણ અહીંયા હાઈકોર્ટમાં એ વસ્તુ થઈ રહી છે. હાઈકોર્ટે પણ એક ઇન્ડિવિજ્યુઅલના રોલને જુદી જુદી રીતે હાઈકોર્ટ તપાસી રહી છે અને ડિસાઈડ એટલે હવે ટાઈમ કેટલું જશે એ અત્યારે નહીં કહી વહેલું કે મોડું થશે. અત્યારે કેસ તમને તમારી સાઈડથી કેટલો મજબૂત કે નબળો લાગી રહ્યો છે? જુઓ, હવે કેસમાં એવું છે કે આ આખો કેસ પોલિટિકલી મોટિવેટેડ છે. પોલિટિકલી મોટિવેટેડ દેખાઈ રહ્યું છે એટલે એ વસ્તુ તો અમારી તરફથી આર્ગ્યુ પણ કરવામાં આવી રહી છે અને બાકી હવે કોર્ટ એને કઈ રીતે એપ્રિશિએટ કરે છે એ થોડું જોવાનું. અચ્છા, અને છેલ્લો સવાલ છે કે કેટલા વકીલોની ટીમ છે આમાં અને બધા માટે એટલે એ બધા આરોપીઓ માટે અલગ અલગ વકીલ છે, ચૈત્ર વસાવા માટે અલગ છે, મતલબ આ ટીમ કેવી રીતના કામ કરે છે? ખેડૂતો માટે અંકિત પંડ્યા એડવોકેટ છે અને આઈએચ સૈયદ સાહેબ એમને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે સિનિયર એડવોકેટમાં. પછી જે બાકીના કેસ છે એમાં હૃદયભાઈ બુચ અપિયર થઈ રહ્યા છે શકુંતલાબેન માટે. એટલે બાકી ધીરે ધીરે અત્યારે ફાઇનલાઇઝ થઈ રહ્યું છે કોણ કોને રિપ્રેઝેન્ટ કરશે એટલે હજી એ ફાઇનલ નથી પણ હા ડ્રાફ્ટિંગ સ્ટેજમાં છે બધી મેટરો એટલે એક વખત થઈ જાય પતી જાય એટલે પછી આગળનો ખ્યાલ આવશે એમાં. અને શુક્રવારે શું કાર્યવાહી થવાની છે? એટલે જે બાકી રહી ગઈ છે એ જ કાર્યવાહી? ખેડૂતોની અપીલ અને જે શકુંતલાબેનની અપીલ છે એની ઉપર ફર્ધર સુનાવણી થશે. ઓકે, એટલે ચૈત્ર વસાવા માટે હજુ નથી કંઈ પણ આગળ વધ્યું કોર્ટમાં? જો એમની ફાઇલ થઈ જશે તો લગભગ એ પણ આવી જશે પણ હજી એમની ફાઇલિંગ જે ડિસ્કશન સ્ટેજ પર થોડું પેન્ડિંગ છે કે પુરાવાઓમાં કઈ રીતે એને ડીલ કરવાનું છે. ઓકે, એટલે એ સ્ટેજ આગળ ચાલે છે. ડન છે. થેન્ક યુ સો મચ પુનિતભાઈ.